નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ. કાનાણી બાદ હવે સંજયસિંહ મહેડાએ લેટર લખ્યો છે સરકારી સિસ્ટમ સામે. ભાજપના એમએલએ આરોપ લગાવ્યો મહુધાના ટીડીઓ સામે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ડીડીઓને રજૂઆત કરાઈ. ટીડીઓએ ગેરરીતિ કર્યાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. શાળામાં આરો પ્લાન્ટ વોટર કુલર બિનઉપયોગી છે. જીઈએમ પોર્ટલ પરથી ટીડીઓએ ખરીદી કરી હતી. અન્ય ચીજવસ્તુઓની ખરીદી અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે. આશંકા સેવવામાં આવી રહી છે કે જો અન્ય ચીજવસ્તુઓની ખરીદી અંગે તપાસ થાય તો તેમાં પણ ભ્રષ્ટાચાર સામે આવી શકે છે. આ આરોપ જે લગાવવામાં આવ્યો છે ધારાસભ્યએ કર્યો છે અને ડીડીઓને આ અંગે રજૂઆત કરી છે. અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ. વિજય, જે આ આરોપ લગાવવામાં આવ્યો છે અને ખાસ તો ડીડીઓને તપાસ કરવા માટે પણ રજૂઆત કરાઈ છે, શું કૌભાંડ આખું કેવી રીતે બહાર આવ્યું? શું આશંકા ધારાસભ્યએ વ્યક્ત કરી છે પત્રમાં? બિલકુલ અમિતા, સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને ભાજપના ધારાસભ્ય વચ્ચેનો આ વિવાદ છે તે મહુધાથી સામે આવ્યો છે કે જ્યાં મહુધાના જે ભાજપના ધારાસભ્ય છે સંજયસિંહ મહેડા, તેમણે જિલ્લા વિકાસ અધિકારીને એક પત્ર લખીને સ્ફોટક રજૂઆત કરી છે કે મહુધાના જે તાલુકા વિકાસ અધિકારી છે તેઓએ ગેરરીતિ આચરી છે. આ ગંભીર પ્રકારના આરોપ કહી શકાય કે એક તાલુકા કક્ષાના અધિકારી પર લગાવ્યા હોય કોઈ ધારાસભ્યએ. જે ધારાસભ્યની જે રજૂઆત છે, લેટર છે, તે લેટરની અંદર તેમણે સ્પષ્ટ લખ્યું છે કે આ જે ટીડીઓ છે તેમણે આરો પ્લાન્ટ, વોટર કુલર, આ બધી જે શાળાઓની અંદર આપવામાં આવેલી જે વસ્તુઓ છે તે બિનઉપયોગી છે અને ગેરરીતિ થઈ હોવાની પૂરેપૂરી શંકા છે. એ પ્રકારની રજૂઆત કરી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તાલુકાની અંદર તેઓ પ્રવાસ દરમિયાન હતા ત્યારે આ પ્રકારની રજૂઆતો મળી હતી અને તપાસ કરતા આ પ્રકારની જે ગંભીર બાબતો સામે આવી છે. એ ઉપરાંત જે આ તાલુકા વિકાસ અધિકારી છે તેમણે અન્ય જે ચીજવસ્તુઓની ખરીદી કરી છે તેની પણ તપાસ કરવાની જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. આપણે અક્ષરશઃ પત્ર જ વાંચવાનો પ્રયાસ કરીશું, દેખાડીશું દર્શકોને કે તેમણે કયા પ્રકારની રજૂઆત કરી છે. મહુધા તાલુકામાં સ્થાનિક વિકાસના કામો અંગે વિષય સંદર્ભે તેમણે આ પત્ર જિલ્લા વિકાસ અધિકારીને ખેડાના લખ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે હું જ્યારે મહુધા તાલુકાના પ્રવાસ દરમિયાન લોકોની રજૂઆતો મળેલી કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં આરો પ્લાન્ટ અને વોટર કુલર ફાળવવામાં આવેલ છે તે ઘણી નીચી ગુણવત્તાના અને ઉપયોગપાત્ર નહીં હોવાનું જાણવા મળેલ છે. તો એક ગંભીર પ્રકારનો આરોપ છે કે શું સરકારી શાળાઓની અંદર સરકાર દ્વારા જે પૈસા ખર્ચીને બાળકોના શિક્ષણ પાછળ, બાળકોના આરોગ્ય માટે જે વ્યવસ્થાઓ કરવાની થાય છે તેની અંદર કોઈ પણ પ્રકારની ગુણવત્તા નથી જળવાતી, એ પણ એક અહીં ગંભીર સવાલ ઉઠે છે. તેમણે એવું પણ લખ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે સ્થાનિક વિકાસના કામ બાબતો જેમ પોર્ટલ કે જેને કહેવામાં આવે છે, જેમ પોર્ટલ દ્વારા ખરીદીને પૂરા પાડેલ છે, જેમાં જાણવા મુજબ ઘણી ગેરરીતિ થયું હોવાની માલુમ પડેલ છે. એટલે કે સરકારની સારી અને સક્ષમ સુવિધા પૂરી પાડવાને બદલે કંઈક 60 ગાંઠથી નીચી ગુણવત્તાની અને વધુ ભાવની ચીજોને ખરીદીને પૂરી પાડેલ હોય તેવી લોકવાયકા સાચી હોવાનું માલુમ પડે છે. જોકે ધારાસભ્યએ એ ઉલ્લેખ અહીંયા નથી કર્યો કે કઈ કઈ ચીજો એવી હતી કે જેને નીચી ગુણવત્તા હોવા છતાં ઊંચા ભાવે ટીડીઓએ ખરીદી છે. કારણ કે આ પ્રકારનો આરોપ એક સરકારી અધિકારી સમક્ષ લગાવવામાં આવ્યો છે ત્યારે એ સ્પષ્ટતા ધારાસભ્યએ પણ અહીંયા કરવી ઘટે કે કયા પ્રકારની ચીજ વસ્તુઓ હતી જેની અંદર આ પ્રકારની 60 ગાંઠ ટીડીઓની છે. તો એ પણ એક સવાલ છે જ અહીંયા. એ ઉપરાંત તેમણે એવું લખ્યું છે કે આવી ખરીદી માટે તાલુકા કક્ષાએ જે સક્ષમ પદાધિકારીઓને વિશ્વાસમાં લેવાનું કે ધ્યાને મૂકવાનું તાલુકા વિકાસ અધિકારી દ્વારા થયેલ નથી. એટલે આ પણ એક ગંભીર સવાલ છે કે પદાધિકારીઓ એટલે અધિકારી અને ધારાસભ્યો, મતલબ કે જે ચૂંટાયેલા હોદ્દેદારો છે તેમના વચ્ચેનો આ ગજગ્રાહ હોય એવું પણ અહીંયા આપણને માલુમ પડે છે પત્રના આધાર પરથી. મનસ્વી રીતે ખરીદી કરીને ખર્ચ કર્યાનું રજૂઆત દ્વારા ધ્યાનમાં આવેલ છે. આમ તેમના મનસ્વી ગેરરીતિવાળી કામગીરી અંગે તટસ્થ ચકાસણી કરવાની તેમણે રજૂઆત કરી છે. એ ઉપરાંત તેમણે છેલ્લે એવું પણ લખ્યું છે કે જેમ પોર્ટલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અન્ય ખરીદેલ ચીજ વસ્તુઓ અંગે પણ ચકાસણી ખૂબ જ જરૂરી છે. તો આ એક ગંભીર પ્રકારના સવાલો પેદા કરતો આ લેટર બોમ્બ છે કે જે ભાજપના ધારાસભ્ય દ્વારા ખેડાના જે જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટ થાય છે કે અધિકારી વર્સિસ હોદ્દેદારનો આ એક જંગ હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે. અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અહીં અધિકારી વર્સિસ ધારાસભ્ય જે પ્રકારની આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. અમારી સાથે સંવાદદાતા કિશન રાઠોડ પણ જોડાયા છે. કિશન, આ જે પત્ર લખવામાં આવ્યો છે અહીં સ્પષ્ટપણે એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું આ માત્ર આવી રજૂઆત એ પ્રજાના પ્રશ્નની જ રજૂઆત છે કે પોતાના જે અંગત નજીવા વેરમનસ્ય ભાવ છે તે પણ હોઈ શકે?
હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા એક જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમિયાન તેમાં લોકોની રજૂઆત મળી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં આરઓ પ્લાન્ટ અને વોટર કુલર ફાળવવામાં આવ્યા હતા, જે ઘણી નીચી ગુણવત્તા અને ઉપયોગ પાત્ર નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ જિલ્લા વિકાસ અધિકારીને એક લેખિત તેમનો પત્ર લખ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક વિકાસના કામો જેમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી પૂરા પાડેલા હતા, તેમાં જાણવા મળતા ઘણી ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ બાબતે સરકારથી સારી અને સક્ષમ સુવિધા પૂરી પાડવાના બદલે કંઈક શોર્ટકટથી નીચી ગુણવત્તાવાળા અને વધુ ભાવથી નીચે ખરીદીને પૂરા પાડેલા હોય તેવો લોકવાયકા સાથે હોવાનું માલુમ પડતા આ બાબતે ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો હતો. જી, તો આ જિલ્લા વિકાસ અધિકારીને જે પત્ર લખવામાં આવ્યો છે તેમની સાથે આપની કોઈ વાત થઈ છે? આગળ શું કરવામાં આવશે, શું કાર્યવાહી થશે? જી, આ બાબતે ધારાસભ્ય સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બાબતે જો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો તેઓ આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખીને જાણ કરવાના હતા. કે વારંવાર મહુધા તાલુકામાં જે રીતિઓ સર્જાઈ રહી છે વિકાસના કામોને લઈને, જે અલગ અલગ પ્રકારના તાલુકા વિકાસ અધિકારી આવ્યા છે તેમના દ્વારા સરકારી કામોમાં ગેરલાભ લઈ કામ કરતા હોય, તેને લઈને આ બાબતે બીજી વાર ધારાસભ્યએ તાલુકા વિકાસ અધિકારી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો સરકારી સિસ્ટમ સામે ભાજપના એમએલએ જે આરોપ લગાવ્યો છે, ખાસ કરીને ટીડીઓ પર જ ગંભીર આરોપ લગાવ્યા છે અને ગેરરીતિનો આ આક્ષેપ, જેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. મહુધાના ટીડીઓ સામે તપાસ કરવા તેમણે ડીડીઓને રજૂઆત કરી છે. એક તરફ જે આ લેટર બોમ્બ આવ્યો, હવે સંજયસિંહ મહેડાએ જે લેટર લખ્યો છે તેમાં પણ આપણે જણાવી દઈએ, તેમણે મહુધાના ટીડીઓ સામે સ્પષ્ટ આક્ષેપ લગાવ્યા છે કે શાળામાં આરઓ પ્લાન્ટ અને વોટર કુલર જે બિનઉપયોગી છે, જીઈએમ પોર્ટલ પરથી તેમણે ખરીદી તો કરી, પરંતુ જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એ ભાવ અને જે વસ્તુ ખરીદવામાં આવી તેની સાથે કોઈ તાલમેલ નથી, કારણ કે ઓછી ગુણવત્તાની વસ્તુ વધુ ભાવ આપીને ખરીદવામાં આવી છે. ટીડીઓએ જે ખરીદી કરી હતી તેને લઈને આ આક્ષેપ લાગ્યો છે. તો ગુજરાત ફર્સ્ટે ટીડીઓ પાસેથી પણ જવાબ મેળવવા માટે તેમને કોલ કર્યો હતો, પરંતુ તેમણે અમારી સાથે વાત નથી કરી. સરકારી સિસ્ટમમાં આખરે આવા સરકારી અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર આ પ્રકારની ખબરો સામે આવતી રહી છે. આ સરકારી અધિકારીઓ જે પોતાની કટકી કાઢવામાં પ્રજાને છેતરી રહ્યા છે.